Painted, Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? નમસ્કાર, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે બોર્ડ પરીક્ષાને છેલ્લો 1 મહિનો બાકી છે. તો 1 મહિનામાં આપણે કઈ રીતે તૈયારી કરવી જોઈએ કે જેથી કરીને આપણે સરસ મજાનું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ, તેની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાની છે. અને મને બહુ ખુશી થાય છે કે આપણે 1,25,000 સબસ્ક્રાઈબર પહોંચવા આવ્યા છીએ. જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે તમારા માટે મંગળવારથી યુટ્યુબ ઉપર અમે લાઈવ લઈને આવી રહ્યા છીએ અને રવિવારે નોન સ્ટોપ 13 કલાકનું લાઈવ. બરાબર ને? બરાબર. તો ક્યારે શરૂ થશે? રવિવારે સવારે 9 વાગે આપણે શરૂ કરશું. 9 થી 1 4 કલાક જે છે એ આપણે ગણિત ભણીશું, જેની અંદર ગણિતમાં હું તમને 7 એવા ચેપ્ટર રિવાઇઝ કરાવીશ. બરાબર ને? 7 ચેપ્ટર કે 7 ચેપ્ટર તમે કરી નાખશો એટલે વિભાગ બી, સી, ડી, બરાબર, આ ત્રણેય વિભાગમાં 56 માંથી 56 તમે પૂરા માર્ક્સ લાવી શકશો. બરાબર ને? 9 થી 1 5 વિભાગ. હવે 9 થી 1 માં 5 વિભાગની 3 વિભાગ બી, સી અને ડી ની અંદર આપણે 7 ચેપ્ટર કરશું કે ગણિતના માત્ર એ 7 ચેપ્ટર જો તમે એ શીખી લીધા તો 56 માંથી 56 તમારા પૂરા માર્ક્સ આવી શકે છે. બરાબર ને? પછી એ લાઈવ લેક્ચર શરૂ જ રહેશે, નોન સ્ટોપ લાઈવ લેક્ચર શરૂ રહેશે. 1 વાગ્યાથી લઈને તમને 4 વાગ્યા સુધી સમાજનું લાઈવ મળશે. 3 કલાક સમાજ હશે. 1 થી 2, 2 થી 3, 3 થી 4. હવે આની અંદર વિભાગ બી ના, સી ના અને ડી માં તમને આઈએમપી પ્રશ્ન આપવામાં આવશે અને આમાંથી 100% બોર્ડની અંદર પૂછાશે. એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે આ વિભાગની અંદર કરાવવાના છીએ. પછી 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી તમને હશે વિજ્ઞાન. આ લાઈવ નોન સ્ટેપ હાલવાનું છે ભાઈ, નોન સ્ટોપ. આપણે વાત કરશું કે કેવી રીતના તૈયારી કરવી, પણ આ તમારા માટે બહુ અગત્યનું છે. 4 થી 7 વિજ્ઞાન, જેની અંદર વિભાગ બી, સી, ડી ના મોસ્ટ આઈએમપી મળશે. વિભાગ બરાબર બી, સી અને ડી ના મોસ્ટ આઈએમપી મળશે. અને છેલ્લો લેક્ચર મીન્સ કે કન્ટિન્યુ હશે, એ હશે 7 થી 10 ની અંદર ઇંગ્લિશ. બરાબર ને? ઇંગ્લિશ 7 થી 10 ની અંદર. એની અંદર તમને જે છે એ ગ્રામરના દરેક ટોપિક રિવાઇઝ કરવામાં આવશે. ખાસ કરીને સી, ડી અને લેખન વિભાગ ઈ કરવામાં આવશે કે જેથી કરીને એક્ઝામમાં તમારા સરસ મજાના માર્ક્સ આવે. અને યાદ રાખો દીકરાઓ, આ ગણિત, વિજ્ઞાન, સમાજ સહેલું, પણ ઇંગ્લિશમાં પૂરા માર્ક્સ લાવવા બહુ અઘરું. એટલે ડિયર સ્ટુડન્ટ્સ, તમે હજુ સુધી, અમને ખબર છે કે અમારા જે વિડીયો જોવે છે ને એમાંથી માત્ર 30% લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરે છે. 70% લોકો એવા છે જે ખાલી વિડીયોઝ જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. આપણો ટાર્ગેટ છે, અમે તમારા માટે એટલા માટે મહેનત કરીએ છીએ કે ભાઈ 2 લાખ સુધી આપણે પહોંચવાનું છે સબસ્ક્રાઇબર. જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય એ બધાય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. આ રવિવારે સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી નોન સ્ટોપ 13 કલાક લાઈવ ભણવા માટે રેડી થઈ જાઓ. હમ આપકે સાથ હે. બરાબર ને? ડન છે. તો નોન સ્ટોપ 13 કલાક આપણે લાઈવ કરવાનું છે દીકરાઓ. ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો. અને હવે કેવી રીતના આપણે તૈયારી કરવી, શું કરવું કે જેથી કરીને 1 મહિનાની અંદર ભલે 6 માસિકનું ગમે તે રિઝલ્ટ આવ્યું હોય, 9 માસિકનું ગમે તે રિઝલ્ટ આવ્યું હોય, છેલ્લી ઘડી જે છે એમાં કેમ આપણે સારી મહેનત કરી શકીએ. સાહેબ, ઘણી બધી તમે T20 મેચ જોઈ છે કે નહીં, કે જેમાં શરૂઆતમાં 1 વિકેટ ખરી ગઈ હોય, 2 વિકેટ ખરી ગઈ હોય, 5 વિકેટ ખરી ગઈ હોય, પછી બલ્લેબાજ આવે, બેટિંગ કરવા માટે આવે. બરાબર ને? બેટ્સમેન પછી વિકેટ ટકાડે. છેલ્લી 4 ઓવર બાકી હોય. છેલ્લી 4 T20 મેચ જોઈને છેલ્લી 4 ઓવરનું મહત્વ કેટલું છે. તો છેલ્લી 4 ઓવરની અંદર અગર તમે 40 રન કરી લ્યો છો, 16 ઓવર લગી ભલે 100 ઓવર લગી ભલે માનો કે 120 રન જ થયા. બરાબર, પણ 17, 18, 19 ને 20 આ 4 ઓવરમાં તમે અગર 40 રન કરી નાખો ને તો 160 રન સુધી પહોંચી જાવ. આવું જોયું કે નહીં મેચમાં? 170, ઘણી વખત તો 4 ઓવરના 50 રન, 60 રન ઠપકાર દે. તો ભાઈ બોસ, જોરદાર સ્કોર થઈ જાય. લોકોને એમ ન લાગે કે 140 નહીં થાય, પણ ઘણી બધી વખત શું થાય તો કે ભાઈ 180 રનનો સ્કોર ને 160 રનનો સ્કોર ને 170 રનનો સ્કોર. આવું જોયું કે નહીં? જેટલાએ જોયું હોય ને કોમેન્ટમાં લખે. એવી જ રીતના T20 મેચમાં જેમ 4 ઓવર છેલ્લી મહત્વની છે, એમ બોર્ડ એક્ઝામમાં છેલ્લો મહિનો ખૂબ અગત્યનો છે. છેલ્લો મહિનો, લાસ્ટ 31 દિવસ, છેલ્લા 31 દિવસ. બરાબર ને? હાલો, ડન છે. તો ભાઈ હવે કેવી રીતના આપણે મહેનત કરવી જોઈએ? તો દીકરાઓ, આ તમારું બોર્ડનું ટાઈમ ટેબલ છે. 27 તારીખે પહેલું તમારે ગુજરાતી છે, ગુજરાતી મીડિયમ વાળાને, અને ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશનું પેપર હશે. ફર્સ્ટ લેંગ્વેજ એટલે
ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશ હશે, બરાબર. પછી 1લી તારીખે ગણિત છે, પછી 3જી તારીખે સમાજ છે, 5મી તારીખે ઇંગ્લિશ છે ગુજરાતી મીડિયમ વાળાને, અને 6ઠી તારીખે ઇંગ્લિશ મીડિયમ વાળાને ગુજરાતી છે, 8મી તારીખે વિજ્ઞાન છે, અને 10મી તારીખે સંસ્કૃત છે. અહીંયા 10 તારીખે તમારી એક્ઝામ પૂરી થઈ જશે. તો હવે કેમ કરશું, તૈયારી કેમ કરાય, ધ્યાન રાખો દીકરાઓ. તો સૌથી પહેલા તમારા લોકોને આજે જ્યારે આ વિડીયો અપલોડ થાય છે ત્યારે 27 જાન્યુઆરી થઈ છે, આપણે તૈયારી શરૂ કરીએ છીએ 28 જાન્યુઆરીથી, બરાબર ને. તો હવે જો આપણી આગળ દિવસ કેટલા છે ભાઈ, તો કે 28, 29, 30 અને 31, 4 દિવસ આ અને 26 દિવસ ઓલા, એટલે ટોટલ 30 દિવસ આપણી આગળ છે. હવે એને ડિવાઈડ બાય 6 કરો એટલે 5 જવાબ આવે. મતલબ એવો કે તમારી પાસે એક સબ્જેક્ટ તૈયાર કરવા માટે કેટલા દિવસ છે, 5 દિવસ છે. તો આપણે શું કરવાના છે દીકરાઓ, 5 દિવસ છે તો જે લેન્ધી સબ્જેક્ટ છે એને આપણે 6 દિવસ આપશું, જે ઈઝી સબ્જેક્ટ છે એને આપણે 4 દિવસ આપશું. આ 6 દિવસ રોજ ઓછામાં ઓછું 6 કલાક, જો તમે સ્કૂલ ન જતા હો અને સ્કૂલમાં એમ કે ઘરેથી વાંચવું હોય તો વાંચો, અને ઘરે જો વાંચી શકતા હોય તો સ્કૂલ ન જાઓ, એટલીસ્ટ 11 કલાક લઈને બેઠો. જો સ્કૂલ તમે જતા હો તો 6 કલાક તમારે આ સબ્જેક્ટ લઈને બેઠવાના છે. તો હવે કેવી રીતના ધ્યાન રાખો દીકરાઓ, સૌથી પહેલા તમારે 28, 29, 30 અને 31 આ 4 દિવસ તમારે સંસ્કૃત વાળાને સંસ્કૃતની તૈયારી, હિન્દી વાળાને હિન્દીની તૈયારી કરવાની છે, બરાબર ને. સંસ્કૃત વાળાને સંસ્કૃત, હિન્દી વાળાને હિન્દી. ક્યારે 28 થી 31, બરાબર ને. 28 થી 31 કેટલા દિવસ, 4 દિવસ. હાલો ભાઈ ધ્યાન રાખજો ભાઈ, શું કરવાનું, સંસ્કૃત વાળાને સંસ્કૃત, હિન્દી વાળાને હિન્દી. બાપા ખાલી 4 દિવસની અંદર તમારા બાપુ સિલેબસ પૂરો કરવાનો છે. 4 દિવસમાં સિલેબસ પૂરો કરવાનો છે. 4 દિવસમાં. સાહેબ કેમ પૂરો થાય, સવારે 3 કલાક બેઠો, સાંજે 3 કલાક બેઠો, સ્કૂલ નથી જતા તો ટ્યુશન જવા સમય સિવાય કે સ્કૂલ જવા સમય સિવાય આખો દિવસ ભણવું, ખાવું પીવું, વોશરૂમ જવું, ફ્રેશ થવું, બસ. ફ્રેશ એટલે 5-10 મિનિટ. તમારે 6 કલાક મહેનત કરવાની છે અને તમારે સિલેબસ પૂરો કરવાનો છે. હવે 4 દિવસમાં સંસ્કૃત કેમ પૂરો થાય એનો પર્ટિક્યુલર વિડીયો આવશે. 4 દિવસમાં હિન્દી કેમ પૂરો થાય એનો વિડીયો આવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, આવતીકાલે અપલોડ થઈ જશે. તો 4 દિવસમાં સંસ્કૃત અને હિન્દી પૂરું કરવાનું છે, 28 થી 31, બરાબર ને. અને બાપુ તમારા લોકો માટે લાઈવ લેક્ચર આવવાનું છે. આગાહી બેચ એક્ઝામની તમે એમ સમજો ને કે તમારે એક્ઝામ શરૂ થાય છે ને આ 27 તારીખ, એની પહેલા 20 તારીખથી આગાહી બેચ શરૂ થઈ જશે. પછી જે દિવસે તમારે પેપર હશે સવારે 5:30 વાગે સંકટ સમયની સાંકળ હશે વિભાગે, એની જોરદાર જબરદસ્ત અને જકાસ તૈયારી કરાવશું. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. તમારો ટાર્ગેટ એ છે કે તમને A1 સુધી પહોંચાડવા, 99.99% સુધી પહોંચાડવા, અને તમારે ખાલી એટલો જ સપોર્ટ કરવાનો છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે. અમે તમારા માટે મહેનત કરશું. વિડીયો લાઈક કરો, તમારા જેટલા પણ મિત્રો છે બધાને શેર કરી દો. તમારા ગામમાં રહેતો હોય, બહાર ગામ રહેતો હોય, ટ્યુશનનો મિત્ર, સ્કૂલનો મિત્ર, બધાને વિડીયો શેર કરો કે જેથી કરીને આપણા 2 લાખ સુધી પહોંચવાનું છે. 2 લાખ સુધી સબસ્ક્રાઇબર પહોંચવાનું છે. બધાને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે, લાઈવ લેક્ચરની અંદર આવી જવાનું છે. એના પછી દીકરા આપણે તૈયાર કરવાનું છે વિજ્ઞાન. 6 દિવસની અંદર વિજ્ઞાન તૈયાર કરવાનું છે, 6 દિવસમાં, બરાબર. ક્યારે, તો કે ભાઈ 1લી તારીખથી લઈને 6ઠી તારીખ સુધી. હવે એક બીજી વસ્તુ, આ 28 થી 31 તારીખમાં 4 દિવસમાં તમારે 31 તારીખે 10 થી 1 એક પેપર પણ લખવાનો છે. 10 થી 1 પેપર પણ લખવાનો છે. 10 થી 1 એક પેપર લખવાનો છે. કારણ કે 10 થી 1 પેપર લખશો તો ફાયદો શું થશે, બોર્ડમાં તમારે 10 થી 1 માં પેપર લખવાનું છે અને ઘરે પણ 10 થી 1 માં પેપર લખશો. બાયોલોજિકલ ક્લોક સેટ થઈ જશે અને એક્ઝામમાં તમે સારા માર્ક્સે પાસ થઈ જશો, તમને કંઈ નવું નહીં લાગે. તો 10 થી 1 ખાસ તમારે પેપર લખવાનું છે. ક્યારે, 31 તારીખે, બરાબર ને. કેનું લખવાનું, હિન્દી વાળાને હિન્દીનું લખવાનું, સંસ્કૃત વાળાને સંસ્કૃતનું લખવાનું. તમે કહો સાહેબ અમારું પેપર પૂરું નથી થતું, પેપરમાં શું પૂછે અમને ખબર નથી પડતી. પેપર સોલ્યુશન બેચ લોન્ચ થઈ ગઈ છે. ડિસ્ક્રિપ્શનમાં પેન્ટેડ એપ્લિકેશનની લિંક આપી છે, ડાઉનલોડ કરો. પેપર સોલ્યુશન બેચની અંદર જોડાઈ જાઓ, જેની અંદર 20 પ્રશ્નપત્ર મેં તમને સોલ્વ કરાવશું. જોરદાર જબરદસ્ત જક્કાસ તમને એક્ઝામમાં માર્ક્સ આવશે, કોન્ફિડન્સ આવશે, તમે સારામાં સારું પેપર લખીને આવશો. કારણ કે તમને આઈડિયા આવી જશે કે આવી રીતનું પેપર પૂછાય. તો જોડાઓ, હજુ સમય છે ભાઈ, હજુ સમય છે. વિદ્યાપટ 2.0 ફ્રી મળી જશે, ચેમ્પિયન બેચ ફ્રી મળી જશે. ડન છે, ઓકે. 1 થી 6 વિજ્ઞાન. વિજ્ઞાન જે છે તમારે આખું વિજ્ઞાનના 13 પાર્ટ નથી કરવાના, 8 ચેપ્ટર કરો. ઓલરેડી વિડીયો મૂકી દીધો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમે જોઈ લેશો કે વિજ્ઞાનમાં ખાલી તમે 8 ચેપ્ટર કરો એટલે તમારા 56 માંથી 56 BCD માં આવે. તો તમારે એ 8 ચેપ્ટર પૂરા કરવાના છે. કેટલા દિવસમાં, 6 દિવસમાં. બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી.
એક દિવસની અંદર ઈઝી હોય એવા 2 ચેપ્ટર, બીજા દિવસે ઈઝી હોય એવા 2 ચેપ્ટર અને બાકીના દિવસોની અંદર એક બે ચેપ્ટર કરશો એટલે આરામથી તમારું સિલેબસ પૂરો થઈ જશે. પણ છતાં કન્ફ્યુઝ હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. 6 દિવસમાં કેમ પૂરું કરું એ હું તમને શીખવાડીશ ને એમપી પ્રશ્ન પણ આપીશ. બરાબર ને? ટન ટણ જોઈ લો ભાઈ. 1 થી 6, 1 થી 6, 1 થી 6. બરાબર ને? દિવસ શું કરવાનું છે? વિજ્ઞાન, જેમાં 2 પેપર લખવાનું છે. વિજ્ઞાનનો પેપર એક 4મી તારીખે લખવાનું છે અને એક 5મી તારીખે લખવાનું છે. પેપર 2 લખવાના છે. કયા પેપર લખવાના છે? વિજ્ઞાનના. અને સમય કયો ભાઈ પેપર લખવાનો? 10 થી 1. સાહેબ અમે સ્કૂલ જઈએ છીએ તો તમે ફ્રી હોય એ ટાઈમે લખી નાખો. બરાબર? ઓકે, ડન છે. પણ સ્કૂલ ન જાઓ, છેલ્લો મહિનો દિવસ વાંચો. ઘરે જો વાંચી શકતા હો તો ફાયદો થશે, જેથી આપણો સમય ન બગડે. પછી 5મી તારીખ તમારે એના પછી અંગ્રેજી, ગુજરાતી મીડિયમ વાળાને અંગ્રેજી છે અને અંગ્રેજી મીડિયમ વાળાને ગુજરાતી છે. તો તમારે લોકોને હવે 4 દિવસ એટલે કે 7, 8, 9 અને 10 4 દિવસ 7 થી 10 તમારે ગુજરાતી મીડિયમ વાળાને શું કરવાનું છે? ઇંગ્લિશ કરવાનું છે ને. આપણું મોટા ભાગનું ઓડિયન્સ ગુજરાતી મીડિયમનું છે એટલે હું અહીંયા લખી નાખું ઇંગ્લિશ. પણ ઇંગ્લિશ મીડિયમ વાળાને ગુજરાતી કરવાનું. બરાબર? 4 દિવસમાં આરામથી સિલેબસ પૂરો થઈ જાય ભાઈ. અને ભાઈ શું ઇંગ્લિશની અંદર અઘરું હોય તો કે પેરેગ્રાફમાંથી સવાલ જવાબ ગોતવા, ગ્રામર. ભાઈ લાઈવ આવી જશે રવિવારે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, ની પછી લાઈવ આવશે. તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. બકુડાવ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, જોડાઈ જાઓ. મજો પડી જશે બાપુ. બરાબર ને? તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. બરાબર? હવે પેપર ક્યારે લખવાના? એક પેપર લખવાનું છે તમારે 9મી તારીખે અને એક પેપર તમારે લખવાનું છે 10મી તારીખે. બરાબર ને? પેપર પ્રેક્ટિસ કરવાનું છે. આ પેપર જોઈને નથી લખવાનો, મોઢે લખવાનો છે. બરાબર? ક્યારે લખશો ભાઈ ઇંગ્લિશનો પેપર? તો કે 10 થી 1 જ પેપર લખવાનો ભાઈ. પેપર લખવાનો ટાઈમ 10 થી 1. એના પછી તમારા લોકોને આવી જવાનું છે એસએસ ઉપર. એસએસ બહુ લેન્ધી છે, બહુ મોટું છે, પણ એમાંય તે 10 ચેપ્ટર કરો દીકરાઓ એટલે તમારું કામ થઈ જાય બાપુ. 10 ચેપ્ટર. કઈ તારીખે? તો કે 11, 12, 13, 14, 15 ને 16. બરાબર ને? 11 થી 16. કઈ તારીખ? 11 થી 16. 11, 12, 13, 14, 15 ને 16. તમારે શું કરવાનું? એસએસ. કેટલા ચેપ્ટર? BCD માં 56 માંથી 56 લાવવા હોય તો 10 ચેપ્ટર. કયા 10 ચેપ્ટર? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એક્ઝામ મોટિવેશન કરીને પ્લેલિસ્ટ છે, એમાં જુઓ ભાઈ. 56 માંથી 56 કેમ લાવવા અને 6 દિવસની અંદર એસએસની તૈયારી કેમ કરીને 56 માંથી 56 લાવી શકો. બોસ આપણે એના માટે સરસ મજાનો વિડીયો ઉતારવાના છે અને અપલોડ કરવાના છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. 2 લાખનો ટાર્ગેટ છે અને આ વિડીયોની અંદર લાઇકનો ટાર્ગેટ છે 500 લાઇક સુધી પહોંચાડો તો આ બધાય વિડીયો જે છે બધાય સબ્જેક્ટના પર્ટિક્યુલર વિડીયો આપણે યુટ્યુબ પર મૂકીશું. હવે ક્યારે પેપર તમારે લખવાનું? એક 14 તારીખે લખવાનું, એક 16 તારીખે લખવાનું. પેપર પ્રેક્ટિસ કરવાની 14 અને 16 સમાજનું. બરાબર? એસએસ નું કરવાનું. ઓકે, ટાઈમિંગ શું ભાઈ? તો કે ટાઈમિંગ એ તે 10 થી 1 નો ટાઈમિંગ. એના પછી આપણે વ્યા જઈએ ભાઈ શું કહેવાય 14 થી 16 થઈ ગયું છે એસએસ. હવે આવી જઈએ ગણિત. કેટલા દિવસ કરવાનું? પાછું 6 દિવસ કરવાનું. ક્યારે? 17, 18, 19, 20, 21 ને 22 એટલે 17 થી 22 ભાઈ. 17 થી 22. બરાબર ને? શું કરવાનું ભાઈ? ગણિત મેથ્સ કરવાનું. બરાબર? 6 દિવસમાં સિલેબસ ગણિતનો આરામથી પૂરો થઈ જાય. સેક્શન એ સાથે પૂરો થઈ જાય. ભાઈ કરાવશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. એક ચેપ્ટર રિવાઇઝ કરાવીશ. હમ હે ફિર ક્યા ગમ હે. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. તમારા માટે હું આ રવિવારે એટલે કે 2 ફેબ્રુઆરીએ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી BCD હું તમને કરાવી દઈશ. 56 માંથી 56 આવી જશે. બુક અને પેન લઈને બેઠી જાઓ બાપુ. અને પછી પર્ટિક્યુલર ચેપ્ટર વાઇઝ લાઈવ આવશે એટલે જે ચેપ્ટરના તમારા ડાઉટ હશે એ બધાય ભાઈ સોલ્વ કરાવશે. રાહ કોની જોવો છો? ચેનલ સબસ્ક્રાઇબ કરો દીકરાઓ. આની પેપર પ્રેક્ટિસ ક્યારે કરવાની? 20 તારીખે અને 22 તારીખે. ગણિતના 2 પેપર હશે, 20 અને 22. ઓકે દીકરાઓ, આગળ વ્યા જઈએ. એના પછી ભાઈ હવે એના પછી જે છે એ ગુજરાતી કરશું. બરાબર ને? 23 થી 26. કેટલા દિવસ? 23, 24, 25, 26. આ 4 દિવસ આપણે ગુજરાતી મીડિયમ વાળા ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ વાળા ઇંગ્લિશ કરશે. જેવું ગુજરાતી મીડિયમ વાળાને 26 તારીખે ગુજરાતી પૂરું થશે એટલે 27 તારીખે બોર્ડમાં ગુજરાતીનું પેપર હશે. ઇંગ્લિશ મીડિયમ વાળા ઇંગ્લિશ કરશે તો એને બોર્ડમાં 27 તારીખે ઇંગ્લિશનું પેપર હશે. બરાબર? પેપર પ્રેક્ટિસ ક્યારે કરવાની? ભાઈ ધ્યાન રાખજો. એક પેપર પ્રેક્ટિસ તમારે કરી નાખવાની છે 24 તારીખે અને બીજું 26 તારીખે 10 થી 1. ભાઈ દીકરાઓ તમે આ કરશો ને બાપુ, ગેરંટી આપું છું ભાઈ કે તમારા લોકોને બોર્ડની અંદર છેલ્લી 4 ઓવરમાં કેમ છક્કા ચોક્કા દે ધનાધન
આમ મોટો જબરો સ્કોર થઈ જાય એવી રીતના બોર્ડ એક્ઝામની અંદર પણ જબરદસ્ત તમારો સ્કોર થઈ જશે. તો આવી રીતે તમારે તૈયારી કરવાની છે, 2 પેપર લખવાના છે 10 થી 1, અને આ રીતે તૈયારી કરશો તો જગો મગો થઈ જશે. અને તમારા માટે અમે યુટ્યુબની અંદર આ રવિવાર હું લાવવાનું છીએ સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી નોન સ્ટોપ 13 કલાકનું લાઈવ, જેમાં ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ, BCD માં જોરદાર પૂરેપૂરા માર્ક્સ આવે. બપ્પા મોજ પડી જશે, જામો પડી જશે અને ઝક્કાસ કામ થઈ જશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો દીકરાઓ. અને સૌથી અગત્યની બાબત તમારા માટે અમે લઈને આવ્યા છીએ આગાહી બેચ. તમારી બોર્ડ એક્ઝામ શરૂ થશે એની પહેલા અમે આગાહી કરશું કે આ પ્રશ્ન કરી નાખો, આ કરી નાખો, આ કરી નાખો, આ કરી નાખો. કરવા મળજો બાપુ, કારણ કે તમને લોકોને એક્ઝામમાં 100% પૂછાશે એમાંથી. અને સવારે 5:30 વાગે વિભાગ A અને ભાષા હશે તો ગ્રામર આપણે રિવાઇઝ કરશું સવારે 4:30 વાગે, 5:30 નહીં 4:30. ઓ બાપુ 4:30 વાગ્યાથી લઈને તમને લોકોને 7:30 વાગ્યા લગી અથવા 5:30 શું સમય રાખો છો કોમેન્ટમાં કહેજો. 4:30 રાખવો છે કે 5:30 આપણે કરશું. અને જગો મગો કરશું. ડાન છે તો રેડી થઈ જાઓ લાઈવ ભણવા માટે, રેડી થઈ જાઓ બોર્ડમાં સ્કોર કરવા માટે. અને હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરીને પેપર સોલ્યુશન બેચ નથી જોઈન કરી, પચતા છો. એના કરતાં સારું એ છે કે પેપર સોલ્યુશન બેચ જોઈન કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.